હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. યુનિટ 7માં આપણે આગળ વધીએ. રીડ 1 મંકીઝ પાવ, જેની હાફ સ્ટોરી તો આપણે જોઈ ચૂક્યા હતા. ટૂંકમાં ફરીથી કહી દઉં છું કે એક પરિવાર છે, મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટ અને એમનો પુત્ર છે હર્બર્ટ. આ ત્રણેયના ઘરે એક ગેસ્ટ આવે છે, મિસ્ટર મોરિસ સર્જન્ટ, જે ઇન્ડિયામાં ડ્યુટી કરીને પરત ફર્યા છે. એટલે ઇન્ડિયાના કલ્ચર વિશે થોડું ઘણું જાણે છે અને એની વાતો આજે આ ફેમિલીને કરી રહ્યા છે. તો એમાંથી એક વાત એવી કરે છે કે એમને ઇન્ડિયામાં કોઈ એક પવિત્ર સાધુ, હોલી સાધુએ એક ટેલિસ્મેન આપેલું હોય છે, માદળિયું જેને આપણે કહીએ છીએ, તાવીજ કહીએ છીએ, જે છે મંકીઝ પાવ, જેની ઉપર તાંત્રિક રીતે મતલબ કે મંત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. મેજિકલી ચમત્કારિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યો છે એ સાધુ દ્વારા, જેમાં એ તાવીજને જુદા જુદા 3 વ્યક્તિઓ પાસે જુદી જુદી 3 ઈચ્છાઓ પૂરી કરી શકાય એમ છે એ તાવીજ દ્વારા. તો મિસ્ટર મોરિસ તો એ તાવીજને ફાયરમાં નાખી દે છે કે આ ખૂબ જ એવું છે તાવીજ કે જે દુઃખ લાવનારું છે, અતિશય પીડાદાયક છે, કારણ કે એમાંથી જે વિષ માગી છું એ ડિસ્ટ્રક્શન લાવે એવી છે, વિનાશ લાવે એવી છે, એટલે એ તો ફાયરમાં નાખી દે છે. પરંતુ મિસ્ટર વ્હાઇટને ખૂબ જ અધીરાઈ છે અને એ પોતાની જાતે તપાસવા માગે છે કે ના, મારે પણ કંઈક વિષ માંગવી છે અને જોવું છે કે શું ખરેખર આવું હોય. મિસ્ટર મોરિસ એમને ખૂબ જ સમજાવે છે અને પોતાના રિસ્ક ઉપર એ તાવીજ ટેલિસ્મેન એમને આપે અને ત્યાંથી નીકળી જાય છે. હવે શું થાય છે કે મિસ્ટર વ્હાઇટ કેવી રીતે વિશ પૂરી કરશે એ બધું આપણે હવે આગળ જોવાના છીએ. પેજ નંબર 72 ઉપર. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ, મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પાવ ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. ગેસ્ટના જતા રહ્યા પછી, સર્જન્ટ મોરિસના જતા રહ્યા પછી મિસ્ટર વ્હાઇટે એ પાવને પોતાના હાથમાં લીધો અને કહ્યું, I wish for 200 pounds. ઈચ્છા માગી. કઈ વિશ માગી? મારે 200 pounds જોઈએ છે. It moved. અને એવું એમણે જેવા બોલ્યા કે I wish for 200 pounds, કે તરત જ હાથમાં રહેલું પેલું મંકીઝ પાવ એ હલનચલન થયું. He cried, glancing with disgust at the object on the floor. અને એ ફ્લોર ઉપર રહેલું તાવીજ જે હતું એની સામે એ ડિસ્ગસ્ટથી, ડિસલાઇકથી જોઈ રહ્યા, ધારીને જોઈ રહ્યા અને બૂમો પાડી ઉઠ્યા. શું બૂમો પાડી? એઝ આઈ વિશ્ડ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. શું કહે છે કે જેવી મેં વિશ કરી કે એ મારા હાથમાં ટ્વિસ્ટ થયું, જાણે હલનચલન એવું કર્યું કે જાણે કોઈ સાપનું ફરવું. જે રીતે સાપ ફરે છે એવી રીતે એણે હલનચલન કર્યું. કોણે? માદળિયું, ટેલિસ્મેન, તાવીજ, મંકીઝ પાવ. જેવી મિસ્ટર વ્હાઇટે વિશ માંગી તરત જ એ મંકીઝ પાવમાં હલનચલન થઈ. શું વિશ માંગી છે? ખાસ ધ્યાન રાખજો, 200 pounds. The next morning, a gentleman knocked on the door. આ વિશ તો માગી ત્યારે કંઈ રિઝલ્ટ જોવા મળ્યું નહીં, માત્ર એમાં હલનચલન જોવા મળી. પછી આગલી સવારે, બીજા દિવસે સવારે જેન્ટલમેન નોક્ડ ઓન ધ ડોર, એમના દરવાજે કોઈક વ્યક્તિ આવ્યું અને શું કહે છે? આઈ કમ ફ્રોમ મો એન્ડ મેગિન્સ, યોર સન્સ એમ્પ્લોયર. કહે છે કે હું મો એન્ડ મેગિન્સ, કંપનીનું નામ છે, તમારો દીકરો જ્યાં કામ કરે છે તે એમ્પ્લોયર એટલે કે જે કામ આપે છે, માલિક. તો મો એન્ડ મેગિન્સ નામની કંપની જે તમારા દીકરાની એમ્પ્લોયર છે, જ્યાંથી તમારા દીકરાને કામ મળે છે, ત્યાંથી હું આવ્યો છું. ધ ઓલ્ડ લેડી લુક્ડ સરપ્રાઇઝડ. ઓલ્ડ લેડી એટલે કોણ? મિસિસ વ્હાઇટ, હર્બર્ટની માતા. તો એ સરપ્રાઇઝ થઈ ગઈ, ખૂબ જ આશ્ચર્યચકિત થઈ કે આવું તો અગાઉ ક્યારેય બન્યું નથી કે કોઈ મારા દીકરાની કંપનીમાંથી આપણા ઘરે આવ્યું હોય. કહે છે, ઇઝ એનીથિંગ રોંગ? શી આસ્ક્ડ બ્રેથલેસલી. શ્વાસ વગર જ એકી શ્વાસે પૂછી ઉઠી, શું કંઈ અજુગતું બન્યું છે? હેઝ એનીથિંગ હેપન ટુ માય સન હર્બર્ટ? શું મારા દીકરા હર્બર્ટને કંઈ થયું છે? વોટ ઇઝ ઇટ? શું થયું છે? ધ વિઝિટર લુક ડાઉન.
આ બધા પ્રશ્નો મિસિસ વ્હાઇટે પૂછ્યા એટલે પેલો વિઝિટર હતો એ નીચે જોઈ જાય છે. બેડલી હર્ટ કહે છે ખૂબ જ ખરાબ રીતે ઘવાયો છે, બહુ જ ખૂબ જ ખરાબ રીતે એને વાગ્યું છે. હી સેડ ક્વાઇટલી, શાંતિથી કહ્યું. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. આ વાક્યને ખાસ સમજજો. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન. પહેલાં શું કહ્યું? બેડલી હર્ટ, ખૂબ જ ખરાબ રીતે ઘવાયો છે, અને પછી તરત એવું બોલે છે કે હી ઇઝ નોટ ઇન એની પેઇન. હવે એ કોઈ દર્દમાં નથી. તો આવું કેવી રીતે થાય? ઓહ થેન્ક ગોડ ફોર ધેટ. ભગવાનનો ખૂબ ખૂબ આભાર એના માટે. સમજો કે અતિશય ખરાબ રીતે કોઈ વ્યક્તિ ઘવાયું છે અને અત્યારે એવી પરિસ્થિતિમાં છે કે એને જરાય એટલે જરાય દુઃખ કે દર્દ થતું નથી. શું આવું થઈ શકે? ના. તો આનો મતલબ શું નીકળે એ આપણે જોઈએ. બટ ધ સિનિસ્ટર મિનિંગ ઓફ ધ વિઝિટર્સ અસ્યોરન્સ સડનલી બીકેમ ક્લિયર ટુ ધ ઓલ્ડ લેડી એન્ડ શી લુક્ડ એટ હિમ. સિનિસ્ટર મિનિંગ, એવિલ મિનિંગ, મતલબ કે એનો ખરાબ મતલબ. કોઈ એમ કે અતિશય વાગ્યું છે, રહેવાયું જ નથી, અને પછી કહે છે કે હવે એને જરાય દર્દ જ નથી થતું, તો પછી શું હોય? એ વ્યક્તિ હવે હયાત જ નથી, એ મૃત્યુ પામ્યો છે. તેથી એને કોઈ દુઃખ દર્દ અનુભવાતા નથી, કારણ કે તે ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. તેથી એ દુનિયા છોડીને ચાલી નીકળ્યો છે. મૃત અવસ્થામાં રહેલું શરીર જેને કોઈ જ પ્રકારનું દુઃખ દર્દ થાય નહીં. તો આવો મતલબ એને પછીથી ખ્યાલ આવે છે. મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટ સમજી જાય છે કે આનો કહેવાનો મતલબ એ છે કે મારા દીકરાને હવે કોઈ દુઃખ દર્દ નથી, મતલબ કે તે હવે જીવંત જ નથી. સિનિસ્ટર મિનિંગ એટલે કે ખરાબ મિનિંગ, એવિલ લાઇક મિનિંગ. અશ્યોરન્સ એટલે સાંત્વના આપવી. કમ્ફર્ટ આપવું. હિઝ ફેસ વોઝ ટર્ન અવે કન્ફર્મિંગ હર વર્સ્ટ ફિયર્સ. હવે એ જે વિઝિટરે કહ્યું હતું એ હવે આ મિસ્ટર એન્ડ મિસિસ વ્હાઇટની સામે જોઈ શક્યા નહીં, કારણ કે દુઃખમાં હતા. તો આ લોકોની આંખોમાં આંસુ છે એ જોઈ શક્યા નહીં અને એમનો ચહેરો આમ ફેરવી લીધો. શી કોટ હર બ્રેથ એન્ડ પુટ હર ટ્રેમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ્સ. મિસિસ વ્હાઇટે પોતાના શ્વાસ થંભાવી લીધા અને પોતાનો હાથ એમના હસબન્ડના ઉપર રાખ્યો. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ, અને શાંતિ છવાઈ ગઈ. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વલપ કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. સ્ટ્રેન્જર, જે વ્યક્તિ વિઝિટર આવ્યો હતો તેની કંપનીમાંથી, એણે થોડી સાંત્વના આપી, દુઃખ વ્યક્ત કર્યું અને હેન્ડેડ ઓવર એન એન્વેલપ, હાથમાં એક એન્વેલપ આપ્યું. એન્વેલપ એટલે પરબીડિયું, કવર. કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની, કે એ કવરની અંદર કેટલાક રૂપિયા હતા. એઝ કમ્પેન્સેશન, કમ્પેન્સેશન મુજબ કેટલાક રૂપિયાથી ભરેલું કવર એ વ્યક્તિએ મિસ્ટર વ્હાઇટ અને મિસિસ વ્હાઇટના હાથમાં આપ્યું. હવે કમ્પેન્સેશન શું છે? તો જે તે કંપનીમાં કામ કરે છે અને ખૂબ ખરાબ રીતે ઘવાયો છે, તો એ કંપનીમાં કામ કરે છે એટલા માટે કંપની તરફથી કેટલીક રકમ એમને આપવામાં આવી છે મૃત્યુ પામ્યા પછી. એને કહેવાય કમ્પેન્સેશન. એટલે જે તે કંપનીમાં તેનું મૃત્યુ થયું છે તો એની સરભર કરવા માટે કેટલીક રકમ આપવામાં આવતી હોય છે, તો એ રકમ એને આપવામાં આવી.
મિસ્ટર વ્હાઇટ ગેઝડ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર. હવે મિસ્ટર વ્હાઇટે ડરથી એ વિઝિટરની સામે જોયું, ડરની લાગણી, હોરરથી. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ્સ, અને એમના ડ્રાય લિપ્સમાંથી કેટલાક વર્ડ નીકળ્યા. હાઉ મચ, કેટલા રૂપિયા છે આ એન્વેલપમાં? સામેથી આન્સર શું મળે છે? 200 pounds. ખ્યાલ આવ્યો હવે તમને કે મિસ્ટર વ્હાઇટે આગલા દિવસે વિશ માંગી હતી 200 pounds. ત્યારે ને ત્યારે કંઈ 200 પાઉન્ડ હાથોહાથ ન મળી ગયા, પરંતુ બીજા દિવસે એમને 200 pound મળ્યા. આજે એન્વેલપમાં 200 pound જ મળ્યા ને, પણ ડિસ્ટ્રક્શન સાથે. હવે ડિસ્ટ્રક્શન શું થયું, વિનાશ શું થયો કે પોતાનો દીકરો એમાં હોમાઈ ગયો. પોતાનો દીકરો એને જાન આપી દીધી. મતલબ કે આ કારણ અજુગતું થયું કોઈ પણ રીતે, પણ એમની વિશ તો પૂરી થઈ અને સાથે ઘણું બધું ગુમાવવું પડ્યું. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ એન્ડ બીકેમ અનકોન્શિયસ. હવે આ સાંભળીને મિસ્ટર વ્હાઇટ તો બેભાન થઈ ગયા, અનકોન્શિયસ. હી ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કમ્પ્રિહેન્ડ. આ સમજવા માટે અઘરું થઈ ગયું કે મને 200 પાઉન્ડ આવી રીતે મળ્યા, 200 પાઉન્ડના બદલામાં દીકરાની જાન જતી રહી. આવો વિચાર કરીને એ બેભાન થઈ ગયા, ખૂબ જ દુઃખ લાગ્યું. હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. અને પછી એ અતિશય દુઃખ અનુભવવા લાગ્યા. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ. એમની વિશ ગ્રાન્ટેડ થઈ હતી, પૂર્ણ થઈ હતી, પરંતુ બદલામાં એમના પુત્રનું જીવન જતું રહ્યું. આફ્ટર અ ફ્યુ ડેઝ મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ ધ મંકીઝ પાવ એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. હવે કેટલાક દિવસો પછી મિસિસ વ્હાઇટે કહ્યું કે મને પેલો મંકીઝ પાવ આપો, કારણ કે મારે એમાં વિશ માંગવી છે અને મારા દીકરાને જીવતો કરવો છે. આઈ વોન્ટ ઇટ, શી સેડ. તેણે કહ્યું કે મારે જોઈએ છે. વાય? મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે શા માટે તને જોઈએ છે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, શી સેડ હિસ્ટ્રિકલી. તો કહે છે કે બસ મેં વિચાર્યું અને મારે જોઈએ છે, મારે મારો દીકરો પાછો જોઈએ છે. 2 વિશ હજુ બાકી છે, તો હું એ વિશ દ્વારા દીકરો પાછો મંગાવી લઉં. ધ અધર 2 wishes, એ કહે છે. વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. તે કહે છે કે પહેલાં મને કેમ વિચાર ના આવ્યો? જેવો આપણો દીકરો મૃત્યુ પામ્યો તરત જ મને કેમ વિચાર ના આવ્યો? આજે તો થોડા દિવસો વીતી ગયા છે, તો મારે મારો દીકરો પાછો જોઈએ છે. શી રિપ્લાઇડ રેપિડલી. તેણે ફટાફટ ખૂબ ઝડપથી રિપ્લાય આપ્યો. વોટ વિશ? હી આસ્ક્ડ. મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે તારે કઈ વિશ માગવી છે? વિશ અવર બોય અલાઇવ અગેન, બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ ઓલ્ડ વુમેન. પેલી સ્ત્રી મતલબ કે મિસિસ વ્હાઇટ એ રડતા રડતા મોટેથી બૂમો પાડીને બોલ્યા કે મારો દીકરો સજીવન જોઈએ છે, એને પાછો લઈ આવો. મિસ્ટર વ્હાઇટ explained that not only had Herbert been dead 10 days, but also that his body had been decayed beyond recognition. 10 દિવસથી વધારે સમય થઈ ગયો છે એમના દીકરાને મૃત્યુ પામે. તો સમજાવે છે કે આ કેવી રીતે શક્ય બને આ જાદુ, કારણ કે 10 દિવસ પહેલાં આપણો પુત્ર મૃત્યુ પામ્યો છે અને એનું શરીર છે એ હવે ઓળખી શકાય એવી અવસ્થામાં પણ નથી. એટલે આવી અવસ્થામાં આવો દીકરો તારે પાછો જોઈએ છે? 10 દિવસમાં કોઈ બી વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવામાં આવે તો એની શું હાલત થાય? માની લો કે અહીંયા તો એ લોકો એમને પોતાના પેલું જે આપણે જોતા હોઈએ છીએ મૂવીઝમાં, તો એમને દફનાવવાની ક્રિયા કરવામાં આવે છે. તો દફન કરેલી અવસ્થામાં આજે 10 દિવસ થઈ ગયા છે, તો શરીર કોહવાઈ ચૂક્યું હોય એવો દીકરો તારે પાછો જોઈએ છે એમ, કારણ કે આ બહુ ખતરનાક વસ્તુ છે. એક તો એમને અનુભવ થઈ જ ગયો કે એક વિશ પૂરી કરવા માટે બીજું કેટલું ખરાબ થઈ ચૂક્યું છે. હવે એવો દીકરો પાછો જોઈએ છે, તો એના બદલામાં તો શું શું વિનાશ નહીં થાય, પ્લસ મૃત વ્યક્તિ ક્યારેય જીવતી થાય ખરી નહીં. એટલા માટે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે. Mr. White explained that not only had Herbert been dead 10 days, but also that his body had been decayed beyond recognition.
ઓળખી શકાય એવી પણ નથી રહી એની, ડિકેડ એટલે સડી ચૂકી છે એવી ઓળખ વગરની બોડી એની થઈ ચૂકી છે, એવો દીકરો આપણે પાછો લાવી શકાય નહીં. બટ હિઝ વાઇફ પુલ્ડ હિમ ટુવર્ડ્સ ધ ડોર, પણ એની વાઈફ એને ડોર તરફ ધક્કો માર્યો કે જાઓ, બ્રિંગ હિમ બેક, તેમને પાછો લઈ આવો. ડુ યુ થિંક આઈ એમ ફ્રાઇટન્ડ ઓફ માય ઓન સન, તમને લાગે છે કે હું મારા પોતાના પુત્રથી ડરી જઈશ? મારો દીકરો જેવા સ્વરૂપમાં આવશે એ મારો દીકરો છે, તો હું મારા દીકરાથી ડરીશ નહીં. મિસ્ટર વ્હાઇટ લુક આઉટ ધ મંકીઝ પાવ એન્ડ રેઝડ હિઝ હેન્ડ. હવે મિસ્ટર વ્હાઇટ પણ બિચારા લાચાર હતા, તો એમણે મંકીઝ પાવ શોધ્યો અને એને હાથમાં લઈને વિશ માગવાનો પ્રયત્ન કર્યો. આઈ વિશ માય સન અલાઇવ અગેન, અને એમણે વિશ માગી કે આઈ વિશ માય સન અલાઇવ અગેન. બીજી વિશ મિસ્ટર વ્હાઇટે શું માગી? મારે મારો દીકરો જીવતો પાછો જોઈએ છે. હવે the pav fell on the floor and after few moments a knock was heard at the floor. એમણે જેવી વિશ માગી, ફરીથી મંકીઝ પાવમાં હલનચલન થઈ અને ફરીથી ફ્લોર ઉપર પડી ગયો મંકીઝ પાવ. થોડીક વાર પછી દરવાજે નોક નોક સંભળાયું, કોઈએ દરવાજો ખટખટાયો. હુ કુડ ધેટ બી? ઇન્ક્વાયર્ડ મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટે પૂછ્યું કે આ કોણ હોઈ શકે? That must be my son, replied the old lady and ran towards the door. તો ઓલ્ડ લેડી મતલબ હર્બર્ટની મમ્મી એ તો ભાવ વિભોર બની ગઈ કે આ મારો દીકરો જ હશે, એમ કરતી કરતી તો દરવાજા સુધી દોડી પણ ગઈ. Don't let it in for God's sake, cried Mr. White, shivering in fear. હવે મિસ્ટર વ્હાઇટ તો ડરના માર્યા ધ્રુજી રહ્યા હતા, થરથરી રહ્યા હતા. તો એમણે કહ્યું કે ભગવાનને ખાતર એને અંદર આવવા દઈશ નહીં. કેમ? આ લોજિકલી તમને શું લાગે છે કે કોઈ મૃત્યુ પામેલું વ્યક્તિ પાછું આવે તો એને આપણે શું સમજીએ? બસ એ જ રીતે તો મિસ્ટર વ્હાઇટ પણ એ જ ડરેલા હતા કે મૃત્યુ પામેલું વ્યક્તિ પાછું કઈ અવસ્થામાં આવે, એ પાછું આવી જ ના શકે. એટલે એ ડરતા હતા અને પોતાની વાઈફને ડરતા ડરતા કહે છે કે પ્લીઝ મહેરબાની કરીને દરવાજો ખોલીશ નહીં, એને અંદર આવવા દઈશ નહીં. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, લેટ મી ગો, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. ઓલ્ડ લેડી મિસિસ વ્હાઇટ કહે છે કે તમે તમારા પોતાના દીકરાથી ડરો છો, મને જવા દો, હું આવી રહી છું હર્બર્ટ, હું આવી રહી છું. જાણે કે એને પૂરી ખાતરી હતી કે બહાર એમનો દીકરો છે. Mr. White searched frantically for the monkey's paw, fearful of what was likely to happen. હવે મિસ્ટર વ્હાઇટને ખ્યાલ આવી ગયો કે એક વિશ પૂરી થવાથી આવો વિનાશ થયો છે, બીજી વિશ પૂરી થશે અને શું વિનાશ થશે? તો એમણે એમની પત્નીને તો રોકી શક્યા નહીં, આથી ત્રીજી વિશ માગવા જઈ રહ્યા હતા. એટલે હવે ગાંડાની જેમ પેલો ફ્લોર ઉપર મંકીઝ પાવ પડી ગયો હતો એને શોધવા લાગ્યા. એક બાજુ એમની પત્ની દરવાજા તરફ દોડી રહી છે, દરવાજો ખોલવા જઈ રહી છે, બીજી બાજુ મિસ્ટર વ્હાઇટ પેલો મંકીઝ પાવ શોધી રહ્યા છે. As he heard the chain rattling back and the bottom bolt drawn slowly and stiffly from the socket, he found the paw and made his the third and last wish. એક બાજુ એમને સંભળાયું, શું સંભળાયું? કે પેલી જે સ્ટોપર હોય, આપણે દરવાજો બંધ કર્યો હોય, ચેન વાખેલી હોય, એ બધું ખોલવાનો અવાજ આવ્યો, બોલ્ટનો અવાજ આવે છે. મતલબ કે મિસિસ વ્હાઇટ દરવાજો ખોલી રહ્યા હતા અને બીજી બાજુ મિસ્ટર વ્હાઇટને પેલો મંકીઝ પાવ મળ્યો. એટલે દરવાજો ખોલવાનો અવાજ અને મંકીઝ પાવ મળી ગયો. તરત જ એમણે ત્રીજી વિશ માગી લીધી. મતલબ કે દરવાજો ખુલે, દરવાજો આમ ખુલે એ પહેલાં જ મિસ્ટર વ્હાઇટે ત્રીજી વિશ માગી લીધી. શું માગી એ અહીંયા લખ્યું નથી. ત્રીજી વિશ અને લાસ્ટ વિશ માગી લીધી. જેવી વિશ માગી તરત જ ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ. હવે જેમણે વિશ માગી તરત જ પેલા દરવાજા ઉપર જે ખટખટાવાનો અવાજ આવતો હતો એ તરત જ બંધ થઈ ગયો. ધો ઇટ્સ એકોઝ કુડ બી હર્ડ વિધિન ધ હાઉસ. એકોઝ
પડઘો. ખટખટાવાનો અવાજ તો બંધ થઈ ગયો, પરંતુ એનો પડઘો તો ઘરમાં સંભળાતો જ હતો. સડનલી ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર. અચાનક જ ક્રેક, તિરાડો પડવાનો અવાજ આવ્યો, અને થંડર, જાણે કે તોફાન આવ્યું છે એવો અવાજ આવ્યો. વાવાઝોડું. The house started collapsing. આ અવાજ આવ્યો એમાં શું થયું? તો ઘરમાં તિરાડો પડી ગઈ, જાણે વાવાઝોડું આવ્યું અને ઘર પડવા લાગ્યું, બધી દિવાલો પડવા લાગી. The roof, walls and staircase started falling down. Roof, ઉપરની છત, દિવાલો અને સ્ટેરકેસ, સીડી, પગથિયા, એ બધું પડવાનું શરૂ થઈ ગયું. They rushed towards the ground and sighed in disappointment and then ran towards main gate of the villa. તેઓ ઘરની બહાર ગ્રાઉન્ડ તરફ દોડવા લાગ્યા, સાઈડ, નિસાસો નાખવા લાગ્યા. ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશામાં નિસાસો નાખ્યો અને પોતાના ઘરની બહાર વિલાના મેઇન ગેટ સુધી દોડી ગયા. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેડિંગ ઇટ્સ લાઇટ ઓવર અ કામ એન્ડ એમ્પ્ટી રોડ. બહાર જતા રહ્યા, એમનું ઘર આખું પડી ગયું, ખૂબ જ નિરાશ થઈ ગયા, અને બહારની બાજુ શું છે? સ્ટ્રીટ લેમ્પ, સ્ટ્રીટ લાઇટ જે હોય તે એ લાઇટનો પ્રકાશ ઓવર અ કામ એન્ડ એમ્પ્ટી રોડ, એકદમ શાંત અને ખાલી રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ હતો. ધ સ્પેલ ઓફ મંકીઝ પાવ હેડ વર્કડ. અને મંકીઝ પાવ ઉપર જે મંત્ર કરવામાં આવ્યો હતો એણે કામ કર્યું હતું. મતલબ શું થયો? કે મિસ્ટર વ્હાઇટે જે થર્ડ એન્ડ લાસ્ટ વિશ માંગી હતી એ પૂરી થઈ હતી, જે અહીંયા લખી નથી. તો ફર્સ્ટ વિશ શું હતી? 200 પાઉન્ડ માંગ્યા, જે મળી ગયા, પણ એના બદલામાં વિનાશ થયો. શું વિનાશ થયો? પોતાના પુત્રનું મૃત્યુ થયું. હવે એમની પત્નીના કહેવાથી બીજી વિશ પૂરી કરવા માટે બીજું માગ્યું. શું માગ્યું? કે પોતાનો મૃત્યુ પામેલો 10 દિવસ થઈ ગયા બાદ એવો દીકરો પાછો જોઈએ છે. તો એ બારને ટકોરા પડવા લાગ્યા, અને એ ટકોરા પડ્યા એમાં મિસ્ટર વ્હાઇટને ખ્યાલ આવ્યો કે આ બહુ જ ભયાનક છે, વિનાશ નોતરનારું છે. તો જેવું બારણું ખોલે એ પહેલાં એમને ત્રીજી વિશ માંગી લીધી. જેવી ત્રીજી વિશ માંગી કે તરત જ જાણે વાવાઝોડું આવ્યું હોય એમ એમના ઘરની છત, દિવાલો બધું તૂટીને પડી ભાંગ્યું. એટલે કે આખું ઘર વિનાશમાં જતું રહ્યું. પોતે ઘરની બહાર દોડી ગયા છે અને બહાર એકદમ શાંતિ છે. અને અંતમાં શું કહ્યું છે? કે જે મંકીઝ પાવ ઉપર સ્પેલ હતો, જાદુવાળો જે મંત્ર હતો એ કામ કરી ગયો. મતલબ કે સાચું હતું. તો જે વિશ માંગવામાં આવી એ પૂરી તો થઈ જ, પણ સાથે સાથે આવો વિનાશ નોતરતી ગઈ કે પોતાનો દીકરો જતો રહ્યો અને પોતાનું ઘર આખું અસ્તવ્યસ્ત બધું તૂટી ગયું. તો આમ આ એક સ્ટોરી હતી, મંકીઝ પાવ, એક અંધશ્રદ્ધા ધરાવતી સ્ટોરી. આમાં કોઈ જ રિયાલિટી નથી, તેથી આ સાચી છે એવું આપણે માનીશું નહીં. પરંતુ કોઈક વખત જો આપણા જીવનમાં આવું કંઈક બને એવું આપણને લાગે તો આપણે બને એટલા એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ વ્યક્તિ આપણને ચેતવતું હોય તો પછી આપણે બહુ હિંમત બતાવવી જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ કે અહીંયા પેલા મોરિસ જે હતા, સર્જન્ટ મોરિસ, એમણે આમને ના પાડી હતી કે આ વસ્તુ ભયાનક છે, એનો ઉપયોગ કરવો નહીં, અને એમ માનીને એમને ફાયરની અંદર આ તાવીજ ફેંકી દીધું હતું. તો એ વાત મિસ્ટર વ્હાઇટે માની લેવા જેવી હતી, પરંતુ એ માન્યા નહીં. તો ક્યારેક કોઈ વસ્તુ આપણે માનીએ નહીં અને વધારે પડતી હિંમત દાખવીએ તો આવું દુઃખ નોતરવાનો વારો આવે છે. તો આ એક સરસ મજાની વાર્તા હતી
જે અહીં પૂરી થાય છે. થેન્ક યુ.